શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈમાં તમારા બાળકને ખાનગી શાળામાં ફ્રીમાં પ્રવેશ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે, કઈ તારીખથી કઈ તારીખ સુધી આપણે અરજી કરી શકીશું, કઈ વેબસાઇટ ઉપર અરજી કરવાની થશે, કેટલા વર્ષનું બાળક હોય તો આપણે અરજી કરી શકીએ છીએ અને કઈ સ્કૂલ સિલેક્ટ કરવી તેની બધી જ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ 1 જૂન 2025ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવી જોઈએ। તારીખ 28/2/2025 થી લઈ 12/3/2025 સુધી આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકીશું। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે જોઈએ। તો પહેલું ડોક્યુમેન્ટ જોશે રહેઠાણનો પુરાવો। રહેઠાણના પુરાવા આપણે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, વીજળી બિલ છે, પાણી બિલ છે, ચૂંટણી કાર્ડ છે અને રેશન કાર્ડ છે। તેમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે આપવાની રહેશે। જો વાલી મિત્રો ભાડે રહેતા હોય તો ભાડા કરાર છે તે આપવાનું રહેશે। બીજું ડોક્યુમેન્ટ જોશે વાલીનું જાતિનું પ્રમાણપત્ર। તે મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ત્રીજું જોશે જન્મનું પ્રમાણપત્ર। તે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ સોગંદનામું હોવું જોઈએ। ચોથું જોશે ફોટોગ્રાફ્સ। તે કલર ફોટોગ્રાફ જ માન્ય રહેશે। પાંચમું જોશે વાલીનું આવકનું પ્રમાણપત્ર। જે આવકનો દાખલો છે તે મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર માન્ય ગણાશે। ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ પંચાયત તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણાશે। ગ્રામ્ય કક્ષાએ જે વાલી મિત્રો રહે છે તેમને પંચાયતમાંથી આવકનું પ્રમાણપત્ર કાઢવાનું થશે અને જે શહેરી વિસ્તારમાં રહે છે તેમને મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી પ્રમાણપત્ર કઢાવવાનું રહેશે। છઠ્ઠું જોશે બીપીએલનો દાખલો જોશે। તેમાં 0 થી 20 અંક સુધીનો બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે। જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા ચીફ ઓફિસરનો દાખલો અને નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે। સાતમું જોશે વિચકતી જાતિ અને વિમુક્ત જનજાતિઓ માટે એ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર। આઠમું જોશે જે અનાથ બાળકો માટે છે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર જોશે। નવમું જોશે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક છે તેના માટે છે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર જોશે। દસમું જોશે જે તે બાલગૃહના જે બાળકો છે તેમના માટે છે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર જોશે। બાળ મજૂર અથવા સ્થાનાંતરિત મજૂરના બાળકો છે તેમના માટે છે જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર જોશે। 12 નંબરનું છે સેલેબરી પાલસીવાળા બાળકો માટે છે જે સિવિલ સર્જન પ્રમાણપત્ર જોશે। 13મું છે જે ખાસ જરૂરિયાતવાળા બાળકો જે દિવ્યાંગ છે તેમના માટે છે તે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લઘુત્તમ 40%। 14 નંબરનું છે ART એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો માટે છે તે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોશે। 15 નંબરનું છે તે શહીદ થયેલ જવાનના બાળકો છે તેમના માટે છે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો જોશે। 16 નંબરનું છે સંતાનમાં એક જ માત્ર દીકરી હોય
તે કેટેગરી માટે છે. ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી શ્રી, નગરપાલિકા વિકાસ માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી સંતાન હોવાનો દાખલો જોશે. 17 નંબરમાં જોઈએ આપણે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે છે. સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલો હોય અને ICDS CAS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીના નામ નોંધાયેલું હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. 18 નંબરનું છે તે બાળકનું આપણે આધાર કાર્ડ જોશે. બાળકના આધાર કાર્ડની નકલ રાખવાની થશે. 19 નંબરમાં જોશે વાલીનું આધાર કાર્ડ જોશે. 20 નંબરમાં જોશે બેંકની વિગતો જોશે. બાળક કે વાલીના ખાતાની પાસબુકની ઝેરોક્ષ આપવાની થશે. 21 નંબરનું છે સેલ્ફ ડિક્લેરેશન. પાન કાર્ડ ન ધરાવતા હોય, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાનો પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. અને જે તમે સ્કૂલ સિલેક્ટ કરો છો, જે તમે એરિયામાં રહો છો તેની 5 કિલોમીટર અંદરની સ્કૂલ તમારે સિલેક્ટ કરવાની હોય છે. સ્કૂલ સિલેક્ટ કરવા માટે તમારે સ્કૂલની પ્રથમ પ્રાયોરિટી આપવાની છે તે સ્કૂલ પ્રથમ સિલેક્ટ કરવાની થશે. પછી જે બાકી સ્કૂલ રહેતી તે બધી સ્કૂલ તમારે સિલેક્ટ કરવાની થશે.